આજે આપણે બનાવીએ છીએ ચીઝી ક્રીમી પાસ્તા. મેં અહીંયા સ્પેગેટી લીધી છે. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ ચીઝી ક્રીમી પાસ્તા. જો પાસ્તા અલગ અલગ વેરાયટીના હોય છે, સ્પેગેટી હોય છે, મેક્રોની હોય છે. આપણે અહીંયા સ્પેગેટી લીધી છે, 150 ગ્રામ સ્પેગેટી, અને એને 1 કપ કોર્ન, અમેરિકન કોર્ન સાથે મેં બોઇલ કરી દીધા. એને ઠંડા પાણી નીચે નાખ્યા અને ઓઇલ રાખીને મૂકી દીધા છે, એટલે શું છે એકબીજાને ચોટે નહીં. આ એકદમ છૂટી છે. અને ઓઇલ 1 ટીસ્પૂન જેટલું ઓઇલ આપણે નાખી દીધું. બીજી સામગ્રી શું જોશે? 1 ગ્રીન કેપ્સિકમ, 1 યેલો કેપ્સિકમ, 1 રેડ કેપ્સિકમ, 4 કપ દૂધ, 8 લસણની કલીની પેસ્ટ, 2 ટેબલસ્પૂન મેદા અને 2 ચીઝની સ્લાઇસ. હવે આપણે શું કરીએ હું તમને કહું. અહીંયા ઓઇલ લઉં છું થોડું. અહીંયા 2 ટેબલસ્પૂન જેટલું મેં ઓઇલ લીધું છે. આપણે ગેસ કરીએ. આ બહુ સરસ લાગે વેરાયટી. અને એમાં હું આ લસણની પેસ્ટ સ્ટર ફ્રાય કરી કાઢું. લસણની પેસ્ટ નાખી દઉં. અને સોલ્ટ અને પેપર જોશે. આ લોકો છે ને ઘણી વાર આમાં પાસ્તા મસાલા નાખે છે, પણ મને પાસ્તા મસાલા નથી ભાવતા. એનું કારણ શું છે? પછી પીઝા જેવો લાગે. આપણે પીઝા મળે ને, પીઝાનો ટેસ્ટ લાગે છે, એટલે હું ખાલી સોલ્ટ અને પેપર નાખું છું. હવે આના પર હું બધા કેપ્સિકમ્સ આપણે નાખી દઉં છું. રેડ, ગ્રીન, યેલો, ઓલ કેપ્સિકમ્સ. આને ચડતા બહુ વાર ન લાગે કેપ્સિકમને. અને હવે છે ને આમાં હું સોલ્ટ નાખું છું. આપણે સોલ્ટ નાખી દઈએ. ખાલી કેપ્સિકમના ભાગનું જ મેં સોલ્ટ નાખ્યું છે. આપણા વેજીટેબલ્સ ચડી ગયા. હવે હું શું કરું છું, આમાં વેજીટેબલ્સ કાઢી લઉં છું. આમાં આપણે વેજીટેબલ્સ એક બાજુ કાઢી લઈએ. વેજીટેબલ્સ બધા કાઢી લેવાના. હવે આપણે એનો સોસ બનાવીએ, પાસ્તાનો સોસ બનાવીએ. અને પછી બધા વેજીટેબલ્સ એમાં પાછા નાખી દઈશું સોસમાં. હવે ફ્રેન્ડ્સ આપણે શું કરવાનું? 2 ટેબલસ્પૂન બટર, 2 ટેબલસ્પૂન બટર લીધો છે મેં. આ બટર આપણો મેલ્ટ થાય. હવે આમાં આપણે મેદો નાખીએ અને એને બરાબર આપણે સ્ટર કરીએ. લમ્સ ન પડે ને એવી રીતે સ્ટર કરવાનું. આપણે લમ્સ ન પડવા જોઈએ. હવે શું કરવાનું ફ્રેન્ડ્સ? આપણે ધીરે ધીરે આમાં દૂધ નાખીએ. અને હલાવતા જઈએ.
ધીરે ધીરે દૂધ નાખી અને આપણે હલાવતા જવાનું આને, એટલે જરાય લમ્સ જ ન પડે. દૂધ આપણું થઈ ગયું. હવે આમાં શું કરવાનું ફ્રેન્ડ્સ, 2 ચીઝ નાખવાની, 2 ચીઝ નાખવાની આપણે. આ ચીઝી એન્ડ ક્રીમી પાસ્તા. અને સોલ્ટ. હવે આપણે આ સ્પેગેટીના ભાગનું બી સોલ્ટ નાખી દઈએ. સોલ્ટ અને પેપર. પેપર તમે છે ને 1/2 ટીસ્પૂન નાખજો. આને હું ફાસ્ટ કરું છું ગેસ હવે. આ બહુ જ ટેસ્ટી લાગે, બહુ જ ટેસ્ટી લાગે. આપણો સોસ ઠીક થઈ ગયો. હવે આપણે શું કરવાનું ફ્રેન્ડ્સ, આમાં આપણા બધા વેજીટેબલ્સ નાખી દેવાના. તમે છે ને તમારા ચોઈસના વેજીટેબલ્સ લઈ શકો છો, પણ આમાં હાઈએસ્ટ તો કેપ્સિકમ સૂટ થાય. અને આપણે સ્પેગેટી નાખી દેવાની. સ્પેગેટી એન્ડ કોર્ન, અમેરિકન કોર્ન. આમાં અમેરિકન કોર્ન જ વધારે મીઠા લાગે. હવે એકવાર હું ઉપર નીચે કરું. આપણો સોસ તો ઠીક થઈ ગયો મસ્ત. આપણે બરાબર એને સ્ટર કરી દઈએ. આપણું છે ને સ્પેગેટી જરા એબ્સોર્બ કરે ને મિલ્ક, એવી રીતે આપણે એને બોઇલ કરીએ. ધીસ ઇઝ અ ચીઝી ક્રીમી પાસ્તા. આમાં આપણે 2 ચીઝ નાખી અને ફૂલ ક્રીમ મિલ્ક લીધું છે મેં, મલાઈદાર મિલ્ક, એટલે ક્રીમી થાય. તમારે બી આમાં મલાઈદાર ક્રીમ લેવાનું, અધરવાઇઝ યુ કેન પુટ ફ્રેશ ક્રીમ. તમે મલાઈ વાળું દૂધ ન વાપરો તો તમે ફ્રેશ ક્રીમ નાખી શકો છો. Yes, it's over. અહીંયા હું ગેસ બંધ કરું છું. ફ્રેન્ડ્સ, આ છે આપણા ચીઝી ક્રીમી સ્પેગેટી, ધેટ ઇઝ પાસ્તા. તમને અગર મારી રેસીપી પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો. તમે બી બનાવો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.